જય હિન્દ મિત્રો, હું ભરાડિયા વિજય કેવલ્ય એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે કેન્દ્રીય બજેટ 2026-27ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા એ પ્રશ્નો જોવાના છે. તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો જોઈએ. કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું હતું. તેમણે સતત 9મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. પ્રશ્ન બીજો છે. ભારતમાં સૌપ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો એ 18 ફેબ્રુઆરી 1860ના રોજ કરવામાં આવ્યું હતું. અને કોણે કરેલું હતું? તે કરેલું હતું જેમ્સ વિલ્સન નામના વ્યક્તિએ કરેલું હતું. અને એટલે જ તેને ભારતીય બજેટ પદ્ધતિના પિતા કહેવામાં આવે છે. પ્રશ્ન છે ત્રીજો, બરાબર, કે ભારતીય બજેટ પદ્ધતિના પિતા કોને કહેવામાં આવે છે? તો એ છે જેમ્સ વિલ્સન. પ્રશ્ન ચોથો જોઈએ. આઝાદી બાદ ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો એ કરવામાં આવ્યું હતું 26 નવેમ્બર 1947ના રોજ. અને કોણે કરેલું હતું? તો શ્રી આર.કે. ષણમુખમ શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. અને પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ શ્રી જોન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન પાંચમો જોઈએ. ભારતમાં 1921માં વિલિયમ્સ એકવર્થ સમિતિની ભલામણથી રેલવે બજેટને કેન્દ્રીય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું અને તે સૌ પ્રથમવાર 1924માં રજૂ થયું હતું. પ્રશ્ન છઠ્ઠો જોઈએ. 1924થી 2016 સુધી રેલવે બજેટ કેન્દ્રીય બજેટથી અલગ રજૂ થતું હતું. અને પ્રશ્ન સાતમો જોઈએ. 2017થી રેલવે બજેટ અને કેન્દ્રીય બજેટ સાથે જ રજૂ કરવામાં આવે છે.